જો ભાઈ તમને હું કહું છું, તમને કેવા હેરાન કર્યા એટલા દી હે અમે હા બહુ ખૂબ હેરાન કર્યા. મને ઈ જ થાય, મને ઈ જ કહેતો તો જો જઈ તમને એટલા હેરાન કર્યા, અમને બહુ ઓલું થાય છે અમને માફ કરી દેજો. જો કંઈ ભૂલ હોય ને તો અમારી હો, તમને હું જો હાસું કહું છું હો ને. હવે જો અમે બધા નીકળીએ, બધા રેડી થઈ ગયા ને બેન છે ને બેગ દી આવે ને તો આને હું હથવારો પછી તો આ મોટો ને મોટી વહુને જવું હોય તો પછી નીરજ ને બેગ દી બેન હોય તો તમે હાલો ન ભેગા, એમ કંઈ વાંધો નહીં આવે ત્યાં. અરે ના ના ના, તમે એને લઈ જાઓ, 2 દી નહીં 10 દી લઈ જાઓ. વાંધો વાત થાય કા. ના ના 2 4 દી રોકાઈને તો ત્યાં હું બેનને વાંધો ના આવે ને. આને તો છોકરા નાના રહ્યા થોડા કંઈ કામ કરવા દે. ના ના હાસી વાત છે, 2 દી હોય તો નિરાજ ને બેન, બરાબર ને. હા હું તા 2 દી હું બનેવી મહિનો દી રાખવા દે હો ને મહિનો દી પછી એકલા હલવી લેજો કે નહીં હલવી શકો. હવાની કરું છું પાછા તમને શું કહેવાય ઓલું આ દુઃખ ન લાગે તી કહેવાય ન કરતા ઈ ન કહેવાય હા શું બોલો આ તો હવાન થાય. પણ તમે હાલન બનેવી બેગ દી આટો મારી જાવ તો તમને ત્યાં મન મોકરું બધાય હોય તો મજા આવી જાય. સાચી વાત છે. હાલો ને કાકા ગાડીમાં કંઈ વાંધો આવે બધા બેસી જાઉં હાકડ મુકડ, બરાબર ને કે ના ના મારા કાકાને મારાને જેમ કે મેળ ના આવે કા. અમારે ત્યાં તો આવો કોક દીક આવો. સોનલ ઈ જ કહેતી હતી કે કાકા કોઈ દી આપણા ઘરે ના આવે. કે ના ના આવીએ એક દી તમે માસીને રોકાવાનું કરીને આવો હો. બિચારી એમ કહેતી હતી કે એક દી તમે તેડી આવજો ખાસ. મેં કીધું કે ના ના પાકું તેડી આવી જાઉં. કહું તું ઓલી ઘરમાં આવ. કહો સાચી વાત છે. સોનલ બહુ ડાયા છે, દીકરીથી વિશેષ છે. અરે હમણાં એક દી મને ઓલું માથું દુખતું હતું, કંઈક થતું હતું ને તે મને કહે કે કાકા લાવો કે તમને ઓલું બોરી દઉં મારામાંથી, તમે પી જાવ તો હાઈસે બિસાડી દીધી ને. અરે થયું ને તો એલી તને કહું કરો સારું થઈ ગયું. એવી ડાય છે, તમને કોઈને ખબર નથી. મને એવું માથું દુખતું હતું, મારી પાસે આવી કાકા તમને કે શું થાય છે. મેં કીધું કંઈ નહીં છોકરી માથું જીરી જીરી દુખે એવું થાય છે. તો કે લાવો કે માસીને ખબર નહીં પડે. ગોરી દીધી અસલ હતી, થોડીક જીરીક ઝીણી દાણા જેવી હતી. પી ગયો ખાલી આમ ઓલી પીવાની ઓલી શું ના આવે મોઢામાં એ ગોરી પી ગયો. હા ઈમ તમારા મોટી એવી ડાય છે. હાસે ભાઈ એવી ડાય છે. એટલા વળ થયા ડહેડા જ કરે ત્યાં. કોઈ દી બિસાડી કોઈ દી હક નથી લીધું. તે દી લગ્ન કરીને આવીને તે દીને અમારી સેવા કરે બેયની. એ પાણી ભરવા જવા, બધું કામ કરવું, લુગડા ધોવા, પછી છોકરા તમે જુઓ તો હમણાં ભાઈ હાસી વાત કરું બિસાડી 2 ઘરના ઠામ લુગડાઈ કરવા જાતી. શું કરે આપણે એમ હોય તો આપણે જવું પડે. એમ આપણે ઓલું નથી કહેતા પણ મારી મોટી વહુ એવી ડાયો ત્યાં સુધી આવીશવા. જો ખોટું હું સોનલ વહુ અમને કંઈ આપણે ત્યાં ગયા નથી. એ 2 એકલા રહેતા. હવે બિસાડા શું કહેવાય કે ભણતા ને ત્યાં નોકરીઓ કરતા. હવે અમે ત્યાં જઈને પડીએ તો હું ખોટું ઓલું કરવું ને. એટલે પછી અમે ગામડે અમે પહેલેથી રહેતા હતી. અમને ગામડે જ ગમતું. મારી મોટી વહુ બહુ જ સારી છે ભાઈ હાઈ છે. સાચી વાત છે. ના ના વહુ તો ડાયટ છે, દીકરીને જેમ રાખવાની હોય કાં વહુ કંઈ વહુ જેમ ન રાખવાની હોય, બરાબર ને. સાચી વાત ને. ના ના એ ડાયા છે, ઓલા ડાયા છે. આ તો વાત કરું કે એ આમ ઓલું ને એમ રે એમ કંઈ ને ઓલું કંઈ. ના ના તમને જો ગમ્યું ને કંઈ માંથી ભૂલ થઈ મને માફ કરજો. અને મને તો તમે બધા આવી વાત મજા આવી. કામ ભાઈ એકલા હોય તો અમને જીરી ન ગમે. એટલા દી કેમ વયા ગયા કંઈ ખબર ન પડ્યો આ છે. હા તો એ ઘર કેવું તમને ભૈરું છોકરા બધા હતા તી. હવે તા હું હમણાં આમ જાઉંતી તમને તા મૂર નહીં ગમે આ તા વાત કરું છું કે આ બિસાડા ઓલું શું કહેવાય કે છોકરા હોય તો મન લાગે. અમારે દીકરો ને વહુ ને આવે ને તો તમે એમ થાય કે ઓહો હવે તા હમણાં 2 મહિના તો શાંતિ. પણ બિસાડા હમણાં 15 દિન રોજા જ માંડ લઈને આવી હોગે કા. સાચી વાત છે. ના ના બેન ગમે તે મન થાવું બધા કે રાટો મારી આવો. અમે કેમ આવ્યા એમ તમારે વયું આવવાનું હો. કોઈ દી હું નહીં રાખવાનું કે આનું ઘર છે નામ જાવું ન જાવું. તમારે એ મજા પડી જાય આવો એટલે. હા હો એને તો કોક વાતું કરવા વાળું જોઈએ કાયલી. અરે ના કાકા માસી બહુ જ સારા છે, બહુ જ સારા છે. કામ ઠાઈવા છે, કેવું કામ કરે. હું તો ઈ જ જોતી હોય કે જો તો ખરી કેવું સરસ કામ કરે. હું કહું બાને હું ઈ જ કહેતી હતી કે બા છે ને બહુ જ અસલ કામ કરે. હું કહું માસી હા હો સાચી વાત છે. માસી ન્યાય ગામડેમાં ન્યાય આવવાનું. બા એમ કરજો છે ને બેગ તમારે બધું ગોઠવાઈ કરાઈ જાય ને પછી છે ને તમારે છે ને ત્યાં વયા જાવ છો રોકાવા. કોઈ એવું રાખતા નહીં. કાકા આવવા દેજો માસીને. હમણાં અઠવાડિયું તમે વાઈટ જ ન જોતા. હું તો કહું તમે હાલો ભેગા ના બાપા મારે નથી આવવું હો. મારે ઘરનું ધ્યાન રાખવા તો એક જણું જોઈએ ને. ઘરનું ધ્યાન ન રાખવું ઓહવાન થાય. ના ના તમે બધા નીકળો, કંઈ વાંધો નહીં. મોડું થઈ જાય પછી તમારે એટલે
હા તો કાકા હવે રજા લઈએ ને અમે બધાય નીકળીએ હો. કંઈ પણ કામ હોય તો ફોન કરી દેવો, કંઈ એવું રાખવું નહીં, બરાબર ને? હો તો વહેલા બધાય પૂગી જાય. ઓલા બાસકાન મેં જો હમણાં જ બધાય ગાડીમાં સડાવ્યા, પાછળ ડેકીમાં રહી ગયા, વાંધો ના આવ્યો ને. થોડુંક ત્યાં બધું સામાન હે એમ તો ઘરે, ત્યાંથી અમે રૂમ લીધો ને એ બિસાડા માસી કે કાંઈ બધું છે, ખાટલો ને પંખો ના ને તેન, ઈ તો કંઈ વહાવાની જરૂર પડીએ નહીં. બીજો જ સામાન અહીંથી બધો ભરાઈ ગયો એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. સાચી વાત છે. ના ના, એ બિસાડા હારા કહેવાય તે વાપરવા દે હે. હું તો એમ જ કહું હારા હારું કહેવાય. ના ના, બધું સારું થઈ ગયું. વેલેરા તમે બધા નીકળી જાઓ. હા એટલે જ ને, બહુ જ સારા છે બિસાડા. બધુંય કલર કામ હાથે કર્યો એ માસી હો, કેવડી ઉંમરના, કેવું કામ કરે, પાણી ભરવાનું બધુંય આ ને તે ને કે બધુંય કામ કરી લઉં. બિસાડા એ 2 જણા જ રહે છે ને, 2-3 ભાડે આપ્યા તો હું કે અમારે ઘર ખર્ચ નીકળે, બાકી તો હું કે તઈ બધુંય છે. તે સોનલ એમ તો કાકા તૈયાર હે, વાંધો ના આવે, કેવું અસલ ગોતી લીધું તઈ. મને તો એટલું કંઈ ખબર નહોતું. એ બિસાડી પૂછતી આવી રીતે હતું ને તો એ ભાઈ ગઈ કે ના ના હરખું મળી જાય ને બાપુજીને ઈ કે. મારે સોનલ વહુ તા સોનલ વહુ છે ત્યારે એવી છે હો. તો અહીં અટાણ બિસાડી હોય ને તો એમ કે હાલો આમ કર નાખીએ, આમ કર નાખીએ. એને ત્યાં હોરવતું નહીં હોય કાં. મને કે બાપુજી ધ્યાન રાખજો. મેં કીધું કે આ માં તો અહીં ત્યારની એવી છે, ભણેલી છે એટલે ઓલું નથી ને. ઓલું હું કહેતી હતી, હું કંઈક કહેતી હતી પાછી ભૂલી જાવતી. ઓલું બધું સામાન સંદીપ નાખી લીધો ને મારો દીકરો. હા હા માસી, એ બધુંય મુકાઈ ગયું ડેકીમાં. હવે તમે બધા બેસી જાઓ ને તો આપણે નીકળી જાય, બરાબર ને? વહેલા પહોંચી જાય પછી ત્યાં સાફ સૂફ ને બધું કરવું જોઈએ ને, એટલે હું વહેલેરા પહોંચી જાય એમ. જો ભાઈ કોઈ ભૂલ હોય તો માફ કરજો. તમને એટલા હેરાન કર્યા હો ને. બેનને લઈ જાઓ તમે, એની ઉપાધિ ન કરતા. બેગડી મારે હોય ને તો નિરાય, બરાબર ને? હો હું કાલ ભાઈને એમ થાકજો લેતા જાય, પણ તમારે ત્યાં અહીંયા ઓલી બધું કરી જાય કામ. નહીં તો રસોઈ બેન કે થોડાક દી કરી જાય ને બેગડી ખાઈ આવીએ ભાઈને તાતા કે 4-5 દી કે વયા જાય તો અહીંયા. ના ના હાવ રાખો. હું તો એમ કહું હા એ વાત સાચી. તો તમે ઓલા થઈ જાઓ ને. ના ના સારું લે. હા હાલો હવે અમે નીકળીએ બધાય. હાલો મોટા બધાય તૈયાર થઈ ગયા ને તો હવે આપણે નીકળી જાય હો વેલેરા, બરાબર ને? પણ તમને કહું છું તમે છે ને હું કહું કે બધું હાંસવી કરીને રાખજો ઘર ને. છે ને ક્યાંય ઓલું ઉઘાડું મૂકીને હાલવાનું ન વયા જતા, હરખા તાળા છે ને દેજો. પછી છે ને એને ખબર નથી પડતી કે આપણે કેમ જાઉં કેમ નહીં. છે ને ઉઘાડા બેન મૂકીને ઘર વયા જાય, આપણે પછી ઓલું થાય ને. એટલે હું કહું કે તમે છે ને, હું કહું કે છે ને અસલ દઈ તાળા ને જાજો. એની સાચી ઉપાધિ ન કરે. અહીંયા ઘરની વાતો કરતી, આ મોટોની કેટલા દી ત્યાં મૂકીને આવ્યા, અમારે મૂકીને આવ્યા, એમ કંઈ ઘરમાં ન ત્યાં કોઈ કંઈ ઓલું કરી જાય વાતો કરતી. અહીંયા કંઈ નહીં થાય. એમ તો ભાઈ સમજ્યું છે કંઈ થોડા કંઈ ત્યાં બધું ઘર ઉખાડું મૂકીને ત્યાં તું તારે વયા જાય. સાચી વાત છે માસી, એ કંઈ વાર ત્યાં થોડા કાકા રહી જાય ત્યાં. હાલો હવે આપણે નીકળીએ ને, બરાબર ને? ઓલા છોકરાને એ તેડી લઉં. હાલો આપણે ગાડીમાં કેટલા જણા થાય? 1 2 3 2 ઓલા 4 5 6 મમ્મી જાઉં બધા જાહે ત્યાં. અમે તો હાકડ મોકડ કાં બેન બેહી જાઉં, એ તું ઉપાધિ ઘરમાં બધું થઈ જાહે. હા હાલો નીકળી. મોટી વહુ જા છોકરાને તેલ લેમાં બિસાણા. હવે હાલો આપણે નીકળી જાય. હાલ બેન તાર બધી તૈયારી થઈ ગઈ ને? હાલો હવે બધા નીકળી જાય. હમાઈ તો જાહે, છોકરા તો ખોડામાં બેસી જાય તો મને ખબર હે. પણ હું એમ કહું કે હમાઈ જાઉં ને એમ ગણતો તો પછી કંઈ સામાન હે એટલો પછી ગાડીને હદ થઈ જાય ને, એટલે પૂછતો તો ખાલી. ના હમાઈ તો અમે તો બસમાં વયા જાય સંદીપભાઈ. હું કંઈ નથી કે અમારી ગાડીમાં દેહું, બરાબર ને? લાવ તમને કહું છું. ભાભી કંઈ ના નથી પાડતો. હું તો ખાલી એમ કહું કે કેટલા જણા થાઉં એમ, એટલે હું ખાલી પૂછું છું બાને. હું કંઈ ના થોડો પાડું ત્યાં તમને. બરાબર ને? હાલો હાલો જી હોય. હવે હાલો હવે આપણે છે ને હાલતા થાય. હાલો હાલો ચાલ છોકરાને તેલ ને મોટી હો. હાલો હવે આપણે નીકળીએ. હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ. અમે નીકળીએ હવે. હાલો કાકા જય શ્રી કૃષ્ણ ને આવજો ઘરે. ઓહો તમે બધા આવજો હો પાછા. હો ને આટું મારજો, બધા આટું મારવાનું. હાલો હું ગાડી બહાર લાવું છું, તમે બધા આવજો. અહીંયા બેસી જાજો બધા. હાલો હવે ચા હાલો તૈયાર થઈ ગયા. હાલો હાલો નીકળવું. સાચી વાત છે. चांदनी चांदनी की कसम मेरे पास भी एक चांद है. આજે સંદીપની એવી યાદ આવે મને, હજી સુધી ફોન નથી કર્યો અને હું પણ આજે ફોન જ નથી કરવાની. કરે કે નહીં મારે જોવું છે બસ. એવા છે ને. હા યાદે
याद आती है, यादें याद आती है, ये यादें किसी दिल जानम के चले जाने के बाद आती है, यादें यादें हो यादें। આજે મને તો કેવી યાદ આવે છે એની તો એક ફોન ના કર્યો. અત્યારે સવારમાં અંધારું છે તો હું ઉઠી ગઈ. હજી તો 5:30 પોણા 6 થયા તોય કેવું અંધારું છે, પણ તોય મને એમ થયું કે જો તો અત્યારમાં ફોન આવશે પણ તોય ફોન ના કર્યો. દીદી શું કરો છો? હા રે બસ તો ખબર નહીં વહેલી નીંદર ઉડી ગઈ છે ભાભી. તો છે ને અહીંયા ઊભી હતી. હું કહું ગમતું નથી, ઠંડી તો છે પણ હું કહું કે હા ગમતું નથી એટલે હું તો ઉઠીને જો ગાય રે સોનલ દીદી ક્યાં ગયા. હું કહું હાલ બારે તો જાઉં. હું કહું કાંઈ પ્રોબ્લેમ નથી ને એટલે મેં કીધું કે હાલ હું જરીક પૂછતી આવું. હું કહું સોનલ દીદીને બરાબર છે ને, સારું છે ને, કેમ છે સંદીપભાઈ પહોંચી ગયા? ફોન આવ્યો તો પછી? ના રાતે મેં 12 વાગ્યા સુધી જો ને આપણે બે વાત કરતા હતા, પછી મેં રાહ જોઈ જ ના આવ્યો ફોન. પછી 1-2 વાર મેસેજ કર્યા તો મેસેજનો જવાબ ના આપ્યો, ફોન જ ન થયો એનો. તો હવે છે ને અત્યારે મારી નીંદર ઉડી ગઈ. હું કાલ ફોન પાછું હું ફોન કરું તો ફોન સ્વિચ ઓફ આવે, અત્યારે ફોન બંધ આવે. તો કેમ ફોન બંધ આવતો હોય? મને તો ટેન્શન આવે છે. બાપુજીનો ફોન બંધ આવે, બીજો માસીને હમણાં છે ને પછી થોડીક વાર પછી કરું. રાતે એ લોકો વહેલા હોઈ જાય પછી છે ને એ લોકોને ફોન ન કરે આપણે ખરાબ લાગે ને એમ. અચ્છા એવું છે દીદી, હવે કરી દો ને અત્યારે ફોન, કાંઈ વાંધો નહીં, અત્યારે હવે કરી લ્યો ફોન. અચ્છા એવું છે. હા તો જો છે ને હમણાં કરી લઉં. તો અહીંયા ચેન નથી પડતું, નીંદર નથી આવતી. હું આવી જાય ને ફોન તો કાંઈક ગમે, ગમતું જ નહોતું. તો અહીંયા એવું છે બધું. ના તમે કોલ કરી લ્યો અત્યારે, કાંઈ વાંધો નહીં. એ તો પછી હાઈલા રાખે હો ને, એવું કંઈ તમે ઓલું ન રાખતા કે મને ફોન ન કર્યો, પછી ખોટું તમારા બેને મન દુઃખ થાય. એના કરતાં તમે કરી લ્યો. મને ક્યારેક જયદીપ કે ને હું ફોન કરીશ, એ ન કરે, થોડીક રાહ જોઉં, થોડીક વાર એમ થાય ગુસ્સો આવે કે આને ફોન ન કર્યો, પણ પછી હું કરું, કાંઈ વાંધો નહીં. એ ભૂલી ગયા છે કામમાં તો હું કરી લઉં. બરાબર ને દીદી? તમે ચાલો ફોન કરી લ્યો. હા હું જાઉં. હા કેવા છે, ફોન જ ન કર્યો મને. સારું કરી લઉં કોલ. હાલ